નમસ્કાર મિત્રો, જાંબુના 10 ચમત્કારી ફાયદા. ચોમાસાની ઋતુ આવે એટલે બજારમાં એક નાનું જાંબલી રંગનું ફળ દેખાવા લાગે છે અને જેને જોતા જ આપણા મોઢામાં પાણી આવી જાય. મિત્રો, જાંબુ એટલે કે ઇન્ડિયન બ્લેકબેરીની હું વાત કરી રહ્યો છું. પણ શું તમે જાણો છો કે આ નાનું અમથું દેખાતું ફળ વાસ્તવમાં આયુર્વેદનું એક વરદાન છે? તો આજે આપણે વાત કરીએ જાંબુના ચમત્કારી ફાયદા વિશે. ફાયદો 1 અને 2, ડાયાબિટીસ અને પાચન. નંબર 1, ડાયાબિટીસ. મિત્રો, ડાયાબિટીસ માટે અમૃત છે. જો ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો જાંબુ તેમના માટે કોઈ દવાથી ઓછું નથી. જાંબુની અંદર જમ્બોલિન નામનું એક તત્વ હોય છે જે શરીરમાં સ્ટાર્ચને શર્કરા એટલે કે સુગરમાં બદલાતા રોકે છે. ફક્ત જાંબુ જ નહીં પણ તેના ઠળિયાનો પણ પાવડર બનાવીને રોજ સવારે ખાલી પેટે તમે લઈ શકો છો. બ્લડ સુગર લેવલ એકદમ કંટ્રોલમાં રાખે છે. નંબર 2, પાચન તંત્ર, ડાયજેશન. મિત્રો, પાચન તંત્ર મજબૂત બનાવે છે. શું તમને ગેસ, એસિડિટી કે કબજિયાતની સમસ્યા છે? તો આ જાંબુ તમારા માટે બેસ્ટ છે. આમાં રહેલું ફાઇબર અને કુલિંગ પ્રોપર્ટી પેટને શાંત કરે છે અને પાચન ક્રિયાને સુધારે છે. ફાયદો 3 અને 4, હૃદય અને રોગપ્રતિકારક શક્તિ. નંબર 3, હૃદયને રાખે છે એકદમ હેલ્થી. જાંબુમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે. 100 ગ્રામ જાંબુમાં અંદાજે 79 મિલીગ્રામ પોટેશિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હાર્ટ એટેક તેમજ સ્ટ્રોકના જોખમને ખૂબ જ ઓછું કરે છે. નંબર 4, ઇમ્યુનિટી બૂસ્ટર. મિત્રો, ચોમાસામાં શરદી, ઉધરસ અને ઇન્ફેક્શન સામાન્ય છે. જાંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી બધી મજબૂત બનાવે છે કે મોસમી જે બીમારીઓ છે એને તમારી આસપાસ પણ ભટકવા દેતું નથી. ફાયદો 5 અને 6, વજન ઘટાડવું અને લોહીની ઉણપ. નંબર 5, વજન ઘટાડવામાં મદદરૂપ, વેટ લોસ. જો તમે વજન ઘટાડવાની જર્ની પર છો તો જાંબુને ડાયટમાં ચોક્કસથી સામેલ કરો. આમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઇબર વધુ હોય છે. તેને ખાધા પછી પેટ લાંબો સમય સુધી તમને ભરેલું લાગે છે અને જેથી તમે ઓવર ઇટિંગથી બચી જાઓ છો. નંબર 6, લોહીની ઉણપ, એનિમિયા દૂર કરે છે. મિત્રો, જાંબુમાં આયર્ન અને વિટામિન સી ખૂબ સારી માત્રામાં હોય છે. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. જો તમને એનિમિયા છે અથવા વારંવાર થાક લાગે છે તો જાંબુ ખાવાથી શરીરમાં નવું લોહી બને છે અને સ્ફૂર્તિ પણ આવે છે. ફાયદો 7 અને 8, ત્વચા અને દાંતની મજબૂતી. નંબર 7, ગ્લોઈંગ સ્કિન અને ખીલથી છુટકારો. કોને સુંદર અને ચમકતી ત્વચા ના ગમે? મિત્રો, બધાને ગમે. જાંબુમાં એસ્ટ્રિન્જન્ટ ગુણ હોય છે જે ત્વચા પરના ડાઘ ધબ્બા અને ખીલ દૂર કરે છે અને આ લોહીને સાફ પણ કરે છે, જેનાથી તમારી સ્કિન અંદરથી ગ્લો કરવા લાગે છે. નંબર 8, દાંત અને પેઢાના માટે ફાયદાકારક. મિત્રો, જાંબુના પાન અને તેની છાલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જાંબુ ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા એમાં પણ તમને રાહત મળે છે. ફાયદો 9 અને 10, કિડની સ્ટોન અને આંખોની રોશની. નંબર 9, કિડની સ્ટોન, પથરીમાં રાહત. જાંબુના ઠળિયામાં પાવડરને દહીં અથવા પાણી સાથે લેવાથી કિડનીની પથરી ઓગળીને પેશાબ વાટે બહાર નીકળવામાં ખૂબ જ મદદ કરે છે. નંબર 10,
આંખોની રોશની વધારે છે. આજના ડિજિટલ યુગમાં આપણો સ્કિન ટાઈમ વધી ગયો છે. જાંબુમાં રહેલું વિટામિન એ આંખોના સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. તે વધતી ઉંમરે આંખોની રોશની નબળી થતા અટકાવે છે. મિત્રો, સાવચેતીઓ પણ રાખવાની જરૂર છે. તો ફાયદા તો આપણે જાણી લીધા, પણ જાંબુ ખાતી વખતે આ જે 3 ભૂલો છે એ ક્યારેય ન કરતા. ખાલી પેટે જાંબુ ક્યારેય ન ખાવ. આનાથી પેટમાં દુખાવો અને એસિડિટી થઈ શકે છે. જાંબુ ખાધા પછી તરત જ દૂધ ન પીવો. આ આયુર્વેદનું વિરુદ્ધ છે અને તેનાથી સ્કિન એલર્જી થઈ શકે છે. મિત્રો, અતિરેક ન કરો. દિવસમાં 100 થી 150 ગ્રામ એક નાની વાટકી જાંબુ ખાવા પૂરતા છે. વધુ ખાવાથી ગળામાં ખરાશ કે બોડી પેન થઈ શકે છે. તો મિત્રો, ચોમાસાની ઋતુમાં કુદરતના અમૂલ્ય ફળ જાંબુનો લાભ જરૂર ઉઠાવો. મિત્રો, તમને માહિતી કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો